કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ પક્ષને એનકેન પ્રકારે તોડવા માટેના કારનામા અને લોભ લાલચ જે રીતે આપવામાં આવીને કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં આવ્યા રાજ્યસભાની ચૂંટણી સમય હોય કે અગાઉ હોય કે એના પછી એનું આ જીવતું જાગતું એમનું નિવેદન છે. વિજયભાઈનું નિવેદન જ ભાજપા કઈ હદે લોકતંત્રની હત્યા કરી રહી છે, કઈ રીતે સોદાબાજી કરી રહી છે, કઈ રીતે કોંગ્રેસના ધારાસભ્યોને અને અન્યને તોડવા માટેના હથકંડા અપનાવ્યા છે અને આ જ ભાજપાનો ચાલચલન ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું, વિજયભાઈએ તો નિવેદન આપ્યું પણ ભાજપા તો બહુ ડાયડાઈ વાતો કરતી હતી. કોંગ્રેસ પક્ષ તે સમય પણ વારંવાર કીધું હતું કે કોંગ્રેસના નેતાઓને ધારાસભ્યોને તોડવા માટે અનેક પ્રકારના હથકંડા અપનાવવામાં આવે છે, સોદાબાજી થઈ રહી છે અને સોદાબાજીના કારનામાઓ જે ગોઠવાના એના કારણે ગુજરાતના ગૌરવવંતી લોકશાહીને મોટું નુકસાન થયું છે. ત્યારે વિજયભાઈના નિવેદન જે એમને ઉતાવળમાં સત્ય બોલી ગયા છે એ સત્યથી ભાજપામાં થોડી પણ શરમ હોય તો લોકતંત્રની હત્યા માટે તેઓ જવાબદારી સ્વીકારે.